છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 3 જવાન શહીદ, 15 ઘાયલ. નક્સલીઓનો બીજીએલ શસ્ત્રોથી સીઆરપીએફ જવાનો પર હુમલો. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની આજે પૂછપરછ. રાંચી ખાતે સીએમ આવાસ પર ઈડી કરશે પૂછપરછ. હેમંત સોરેન પર ધરપકડની લટકતી તલવાર. 1 ફેબ્રુઆરીથી દેશમાં અનેક બદલાવ. બજેટની જાહેરાતોની સાથે સાથે અન્ય કેટલાક ફેરફાર. રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. તો ભારતનો વિકાસ દર 6.5% રહેવાનું આઈએમએફનું અનુમાન. આઈએમએફે વિશ્વ આર્થિક આઉટલુક રિપોર્ટ જાહેર કર્યો. વૈશ્વિક વિકાસ દર 3.1 રહેવાનું આઈએમએફનું અનુમાન. મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું સંસદ સત્ર. સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને સંબોધન કરશે. એએમસી કમિશનર રજૂ કરશે 2024-25નું ડ્રાફ્ટ બજેટ. બજેટ 10,000 કરોડને પાર પહોંચે તેવી સંભાવના. ઈ વ્હીકલ માટે ટેક્સ રિબેટની જોગવાઈની શક્યતા. બજેટ સત્રને લઈને ભાજપ ધારાસભ્ય દળની બેઠક. વિધાનસભાના પ્રશ્નો જવાબ મુદ્દે માર્ગદર્શન અપાશે. ધારાસભ્ય અને મંત્રીઓની કામગીરી મુદ્દે ચર્ચા. તો H1B વિઝા ધારકો યુએસએમાં વિઝા રિન્યૂ કરી શકશે. 2 દાયકા બાદ યુએસએ નીતિમાં કર્યો બદલાવ. 5 સપ્તાહની પ્રક્રિયા બાદ વિઝા રિન્યૂ થઈ શકશે. રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વર્તારો. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. પાટનગર, ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન. હિમાચલ પ્રદેશના કુલુમાં ભારે બરફવર્ષા. રોહતાંગ ટનલ પાસે 300 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. મોડી રાત્રે અટલ ટનલ પાસેથી મુસાફરોને બહાર કઢાયા.